નોકરી મૂકીને પાછું ભણવાનું ચાલુ કર્યું. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે તો મસ્ત ચકાચક રેડી થઈ ગયો, કેમ કે આજે જવાનું હતું કોલેજ. हे रहा नहीं जाता। નાઈને કરી લીધી પૂજા અને કાકો ભત્રીજો બેસી ગયા નાસ્તો કરવા. આજે તો નાસ્તામાં રોટલીના કરકરિયા અને ચા હતી. નાસ્તો કરીને આપણી BMW સાફ કરી અને ભત્રીજાએ ચડાવી દીધું હેલ્મેટ. દોસ્તો, ગાડી ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું એટલું જરૂરી છે કે બસ પહેરવું જરૂરી છે. आप कहाँ थे ज्ञानी बाबा? પછી તો કાકો ભત્રીજો ચડી ગયા રોડે અને પહોંચી ગયા કોલેજે. કોલેજમાં ભત્રીજાના એડમિશન નું કામ હતું, બાકી આપણે કઈ ભણવાનું થતું નથી. યુનિવર્સિટીનું કેમ્પસ જોરદાર હતું. કેમ્પસ જોઈને અમારી કોલેજના દિવસો યાદ આવી ગયા અને જોડે પહેલીની પણ. પછી તો કોલેજમાં કામ પતાવીને નીકળી ગયા ઘર તરફ અને રસ્તામાં લાગી ગઈ ભૂખ, તો બેસી ગયા હોટલમાં જમવા. એકચ્યુઅલીમાં આપણને હોટલનું જ વધારે ફાવે, ઘરનું તો હું અમુક વાર જ ખાઉં છું. घर भेगू थाने भाई। પછી તો જમીને ઘરે પહોંચી ગયા. ઘરે આવ્યા તો કિંજલ સૂતી હતી, સોરી સુવાના નાટક કરતી હતી અને આપણે પણ થાક્યા એટલે આરામ કરી લીધો. અને સાંજે કિંજલે ચાલુ કરી દીધી રસોઈની તૈયારી, કેમ કે ગામડેથી મહેમાન આવ્યા હતા. પછી હું આરના બેગના માલિક આવ્યા હતા એને મળી લીધું. મિત્રો, આ આપણા મિત્ર છે જેનું બ્રાન્ડેડ પર્સનું બહુ મોટું કામ છે મોટા વરાછામાં. ટાઈમ મળે તો વિઝિટ કરજો. મિત્રને કર્યું બાય બાય અને આવી ગયા ઘરે અને કરી લીધી હનુમાન ચાલીસા. આજે તો કિંજલ કઈક અલગ શેપમાં રોટલી બનાવતી હતી. લાગ્યું કે જમવામાં સમોસા આવશે, પણ આવી બટેકાનું શાક અને પરોઠા. એકચ્યુઅલી હોટલમાં જવું પડશે. પછી તો આપણે પણ મહેમાન જોડે જ ખાવા બેસી ગયા. દોસ્તો, આજના વ્લોગમાં થોડું મીમ્સ વાળું એડ કર્યું છે, કેવું લાગ્યું કહેજો, તો આગળ કન્ટિન્યુ કરીશું. મળી આવતીકાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.